નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.3ના દાખલાઓની સમજૂતી મેળવીશું, જેમાં સૌપ્રથમ પહેલા પ્રશ્નથી શરૂ કરીએ કે જેમાં આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે આપણે નક્કી કરવાનું છે। તમને અહીં અલગ અલગ બહુપદીઓ આપેલી છે ને એ બહુપદીઓમાં કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરવાનો છે। સૌપ્રથમ આપણે જે અવયવ નક્કી કરવાનો છે એની કિંમત આપણે 0 લઈશું, એટલે કે x + 1 બરાબર આપણે 0 લઈશું। હવે આ +1 ને જમણી તરફ લઈ જતાં આપણને xની કિંમત કેટલી મળે છે? તો xની કિંમત મળે છે -1। +1 જમણી તરફ જતાં એનું ચિહ્ન બદલાશે, એટલે આપણને xની કિંમત મળે છે -1। હવે આપણે આપેલ બહુપદીમાં xની જગ્યાએ -1 મૂકીશું અને જો બહુપદીની કિંમત 0 થાય, xની જગ્યાએ -1 મૂકવાથી જો બહુપદીની કિંમત 0 એટલે કે 0 થાય તો x + 1 આ બહુપદીનો અવયવ છે એમ કહેવાય। અને જો 0 સિવાય બીજો કોઈ પણ જવાબ આવે તો આપણે કહી શકીએ કે x + 1 એ આ બહુપદીનો અવયવ નથી। તો હવે આપણે ચકાસીએ। આપણી બહુપદી છે x3 + x² + x + 1। હવે આપણે xની જગ્યાએ -1 મૂકીશું તો -1² + -1² વત્તા -1 અને +1। -1³ એટલે -1નો 3 વખત ગુણાકાર કરીએ તો એનો જવાબ -1 જ આવે છે, વત્તા -1² એટલે -1નો 2 વખત ગુણાકાર, ને -1નો ગુણાકાર 2 વખત કરીએ તો જવાબમાં +1 આવશે। ત્યારબાદ -1 અને છેલ્લે છે +1। સાદુરૂપ આપીએ, -1 + 1 વિરોધી પદો છે એટલે એને કેન્સલ કરીશું, એનો જવાબ 0 આવશે। એ જ રીતે -1 ને +1 તો આપણો સંપૂર્ણ સાદુરૂપનો જવાબ આવશે 0। આમ અહીં બહુપદીની કિંમત 0 છે, માટે આપણે કહી શકીએ કે x + 1 એ આપેલી બહુપદીનો અવયવ છે। દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી આપેલી છે આપણને x4 વત્તા x3 વત્તા x² વત્તા x વત્તા 1। અહીં પણ આપણે x + 1 આ બહુપદીનો અવયવ છે કે ચકાસવાનું છે। તો x + 1 બરાબર આપણે 0 લેતા આપણને xની કિંમત અહીં પણ -1 મળશે। હવે આપણે xની જગ્યાએ -1 મૂકીએ તો -1² વત્તા -1³ વત્તા -1² વત્તા x એટલે -1 અને +1। -1² તો -1નો 4 વખત ગુણાકાર કરતાં જવાબમાં આપણને મળે છે 1, વત્તા -1³ તો -1³ જવાબ આવશે -1, વત્તા -1² તેનો જવાબ આવશે +1, અને ત્યારબાદ -1 અને +1 વિરોધી પદ કેન્સલ કરીશું। -1ની સાથે +1, -1ની સાથે +1 તો આપણો જવાબ આવે છે 1, એટલે કે અહીં બહુપદીની કિંમત 0 થતી નથી। જો બહુપદીમાં xની જગ્યાએ -1 મૂકવાથી બહુપદીની કિંમત 0 થાય તો જ એનો અવયવ છે। અહીં તમે જોશો કે બહુપદીની કિંમત 1 આવે છે, એટલે કે બહુપદીની કિંમત 0 થતી નથી, માટે આપણે કહી શકીએ કે x + 1 એ આપેલી બહુપદીનો અવયવ નથી। તો આપણે જવાબમાં લખી શકીએ x + 1 એ આપેલી બહુપદીનો અવયવ નથી। દાખલા નંબર 3, હવે બહુપદી છે x4 વત્તા 3x3 વત્તા 3x² વત્તા x વત્તા 1। અહીં પણ આપણે xની જગ્યાએ -1 મૂકીશું તો -1² વત્તા 3 કૌંસમાં -1³ વત્તા 3 કૌંસમાં -1² વત્તા -1 અને +1। સાદુરૂપ આપીએ, -1² તો એનો જવાબ 1 આવશે, વત્તા 3 કૌંસમાં -1³ તો -1³ નો જવાબ -1 આવે છે, વત્તા 3 કૌંસમાં -1² તેનો જવાબ આવશે 1, વત્તા -1 અને વત્તા 1। હવે સાદુરૂપ આપીએ 1, અહીં 3ને -1 સાથે ગુણવાનું છે તો 3 × 1 = 3,
પણ જો ગુણાકાર થશે -3. અહીં પણ 3ને 1 સાથે ગુણવાનું છે પણ પ્લસમાં છે એટલે 3 × 3 તો જવાબ આવશે +3. ત્યારબાદ -1 ને +1. -1 +1 વિરોધી સંખ્યાઓ દૂર થશે, -3 ને +3 પણ દૂર થશે, જવાબ વધે છે 1. એટલે અહીં પણ બહુપદીની કિંમત 0 થતી નથી અને બહુપદીની કિંમત 0 થતી નથી માટે આપણે કહી શકીએ કે x + 1 એ આ બહુપદીનો અવયવ નથી. દાખલા નંબર 4, તેમાં બહુપદી આપેલ છે આપણને x3 - -2 +2 ને કૌંસની બહાર છે x ને +2. અહીં પણ આપણે x + 1 અવયવ ચકાસવાનો છે એટલે xની જગ્યાએ આપણે -1 મૂકીશું. તો x3 એટલે -1/3 ઓછા x2 એટલે -1/2 ઓછા કૌંસમાં 2 + √2 જેમના તેમ xની જગ્યાએ -1 અને વત્તા આવશે √2. સાદુરૂપ આપીએ -1/3 -1નો 3 વખત ગુણાકાર કરવાથી -1 જ મળે છે. પછી ઓછા -1/2 તો -1 ગુણ્યા -1 તો એનો જવાબ આવશે +1 એટલે ખાલી 1 લખીશું. હવે અહીં મિત્રો કૌંસને આ -1 સાથે ગુણવાનું છે. અહીં તમે જોશો કે કૌંસની બહાર માઇનસ છે અને -1 પાસે માઇનસ છે તો માઇનસ માઇનસ થશે પ્લસ. ને હવે ગુણાકાર કરીએ 2 × 1 એટલે થશે 2 વત્તા √2 અને અંતિમ પદ છે √2. હવે -1 અને -1 તો એનો જવાબ આવશે -2. તેની સાથે +2 આપણે કેન્સલ કરીશું તો બાકી વધશે √2 વત્તા √2. તો √2 વત્તા √2 એનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં મળે છે 2√2. √2 વત્તા √2નો જવાબ આવશે 2√2. અને અહીં પણ બહુપદીની કિંમત 0 થતી નથી માટે કહી શકીએ કે x + 1 એ આ બહુપદીનો અવયવ નથી. આમ અહીં આપણે પ્રશ્ન 1માં x + 1 એ આપેલ બહુપદીનો અવયવ છે કે નહીં એની ચકાસણી કરી, જેમાં x + 1ની કિંમત 0 લેતા આપણને xની કિંમત -1 મળે છે અને બહુપદીમાં આપણે xની જગ્યાએ -1 મૂકીને આપણે બહુપદીની કિંમત શોધી. જે બહુપદીમાં કિંમત 0 આવી તે બહુપદીનો અવયવ છે એમ કહી શકાય ને જેમાં 0 ન આવી તેમાં આપણે કહી શકીએ કે x + 1 એ બહુપદીનો અવયવ નથી. હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં તમને બહુપદી આપેલી છે અને એ બહુપદીમાં પણ આપણે અવયવ આપેલો છે. એ અવયવ છે કે તે નક્કી કરવાનું છે. અહીં બહુપદી આપેલી છે અને અવયવ આપેલો છે x + 1. તો ફરીથી આપણે આગળ કરી ગયા તે મુજબ x + 1 બરાબર આપણે મૂકીશું 0 એટલે xની કિંમત કેટલી થશે તો xની કિંમત થશે -1. પ્રશ્ન 1માં જેમ આપણે કર્યું તેમ જ. હવે આપેલ બહુપદીમાં આપણે xની જગ્યાએ -1 મૂકીશું. આપણી બહુપદી છે 2x3 વત્તા x2 -2x - 1. હવે xની જગ્યાએ -1 મૂકીશું. -1/3 વત્તા -1/2 ઓછા 2 ને કૌંસમાં -1 ઓછા 1. સાદુરૂપ આપીએ 2 જેમના તેમ -1/3 તેનો જવાબ -1 જ આવે છે. -1/2 તેનો જવાબ +1 આવે. અહીં ગુણાકાર કરીએ તો માઇનસનું ચિહ્ન 2 વાર છે એટલે માઇનસ માઇનસ થશે પ્લસ, 2 × 2 અને અંતિમ પદ છે -1. અહીં 2ને -1 સાથે ગુણીશું તો 2 × 2 પણ ગુણાકાર થશે -2. ત્યારબાદ બાજુમાં છે +1, +2 અને -1. વિરોધી પદ દૂર કરીએ. -2ની સાથે +2 કેન્સલ થશે કારણ કે બાદબાકી થતાં જવાબ 0 આવે છે. +1ની સાથે -1 પણ કેન્સલ થશે, બાદબાકી કરતાં જવાબ આવે છે 0. આમ અહીં બહુપદીની કિંમત આવી 0 અને બહુપદીની કિંમત 0 આવી માટે આપણે કહી શકીએ કે x + 1 એટલે કે g ઓફ x એ p ઓફ xનો અવયવ છે. g ઓફ x એટલે કે x + 1. આમ x + 1 એ આપેલી બહુપદીનો અવયવ છે. આગળ દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી આપેલ છે x3 વત્તા 3x² વત્તા 3x વત્તા 1.
અને અહીં અવયવ તરીકે આપેલ છે x પ્લસ 2. સૌપ્રથમ x પ્લસ 2 બરાબર આપણે 0 મૂકીએ અને પ્લસ 2ની જગ્યા બદલીએ તો આપણને xની કિંમત કેટલી મળશે? તો xની કિંમત મળે છે -2. એટલે અહીં આપણે xની જગ્યાએ -2 મૂકીને ચકાસણી કરીશું. તો xની જગ્યાએ -2 મૂકીશું. -2ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં -2ની 2 ઘાત વત્તા 3 કૌંસમાં -2 અને પ્લસ 1. હવે -2ની 3 ઘાત, તો -2ની 3 ઘાતનો જવાબ આવે છે -8. કઈ રીતે? તો -2ની 3 ઘાત એટલે -2 ગુણ્યા -2 ગુણ્યા -2. તો 2 દુ 4, 4 દુ 8 અને માઇનસનું ચિહ્ન 3 વાર છે એટલે જવાબમાં આવશે -8. ત્યારબાદ વત્તા 3 કૌંસમાં -2ની 2 ઘાત, તો -2ની 2 ઘાત એટલે -2 ગુણ્યા -2. તો 2 દુ 4 ને માઇનસ માઇનસ પ્લસ એટલે ગુણાકારનો જવાબ આવશે +4. અહીં 3ને -2 સાથે ગુણવાનું છે તો 3 દુ 6 પણ ગુણાકાર થશે -6 અને અંતિમ પદ છે +1. આગળ વધીએ. -8 પ્લસ 3ને 4 સાથે ગુણવાનું એટલે 3 ચોક 12 -6 અને +1. હવે અહીં ધન અને ઋણ અલગ અલગ પદો આપણે સરવાળો કરીશું. -8 તેનો આપણે -6 સાથે સરવાળો થશે. બંનેના ચિહ્ન સરખા છે તો -8 અને -6 એ થશે -14. એ જ રીતે +12 અને +1 તો એનો જવાબ આવશે +13. હવે 14 અને 13 આ બંનેની બાદબાકી થશે કારણ કે 14નું ચિહ્ન માઇનસ છે અને 13નું ચિહ્ન પ્લસ છે. નિયમ પ્રમાણે વિરોધી ચિહ્ન હોય તો બાદબાકી થાય. તો 14માંથી 13 જાય તો 1 વધશે, પણ મોટી સંખ્યા 14નું ચિહ્ન માઇનસ છે એટલે આપણે ફાઇનલ જવાબ આવશે -1. પણ આપણી બહુપદીનો જવાબ 0 લાવવાનો છે તો અહીં જવાબ 0 આવતો નથી. માટે આપણે કહી શકીએ કે g ઓફ x એ p ઓફ xનો અવયવ નથી. એટલે કે x પ્લસ 2 એ આપેલ બહુપદીનો અવયવ નથી. હવે દાખલા નંબર 3ની સમજૂતી મેળવીએ, જેમાં બહુપદી છે xની 3 ઘાત -4xનો વર્ગ વત્તા 4x વત્તા 6 અને g ઓફ xની કિંમત છે x - 3. એટલે આ x - 3 આ બહુપદીનો અવયવ છે કે નહીં તેને આપણે ચકાસણી કરવાની છે. તો સૌપ્રથમ x - 3 બરાબર આપણે 0 લઈએ અને -3ની જગ્યા બદલીએ તો એ +3 થશે. એટલે અહીં xની કિંમત આપણને મળે છે +3. હવે આપણે કિંમત મૂકીશું. xની જગ્યાએ 3 મૂકીશું. 3ની 3 ઘાત -4 3ની 2 ઘાત +4 કૌંસમાં થશે 3 અને +6. 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 3 તાલી 9 ને 9 તાલી 27 એટલે 3નો ઘન થાય છે 27. -4 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 તે થશે 9 વત્તા 4ને 3 સાથે ગુણવો એટલે 4 તાલી 12 અને વત્તા 6. આગળ સાદુરૂપ આપીશું. 27 માઇનસ અહીં 4ને 9 સાથે ગુણશું તો 4 9 થશે 36 વત્તા 12 અને વત્તા 6. ચલો સજાતીય પદો ધન પદોનો સરવાળો એક સાથે થશે. સૌપ્રથમ 27નો સરવાળો થશે 12 સાથે તો 27 વત્તા 12 તો એ થશે 39. 39 વત્તા 6 તો એ થશે 45 અને 45 - 36 તો એનો જવાબ 0 આવવાનો નથી. અહીં તમે જોશો કે અહીં x લીધેલું છે અને xની કિંમત 3 થાય છે એટલે અહીં જવાબ 0 બતાવેલ છે. પણ બહુપદીમાં જો અહીં 4x હોય તો આપણે અહીંયા 4ને x સાથે ગુણીએ તો અહીં બહુપદીની કિંમત 0 થતી નથી ને જો 0 ન થાય તો આ અવયવ નથી એમ કહેવાય. અને જો અહીં x હોય અને જો બહુપદીની કિંમત 0 થાય તો આપણે કહી શકીએ કે અવયવ છે. આમ અહીં આપણે આ ભાગમાં સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના દાખલાઓની સમજૂતી મેળવી, જેમાં અવયવ છે કે નહીં તે નક્કી કરવાના પ્રશ્નો છે. હવે પછીના ભાગમાં આપણે આગળના પ્રશ્નો પ્રશ્ન 3, 4, 5 તેના દાખલાઓની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.